અવારનવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોની અંદર જ્યાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે તે દબાણ હટાવવાના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે। ત્યારે અમદાવાદના સુભાષ બ્રિજ પાસે આવેલા કેશવબાગ ખાતે આવો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જ્યાં મોટા પ્રમાણમાં ઠાકોર સમાજની વસ્તી છે। ઠાકોર સમાજને કોઈ પણ પહેલાથી નોટિસ દેવામાં નથી આવી તેવું ઠાકોર સમાજનું કહેવું છે અને અચાનક જ તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। ત્યારે આ જ મુદ્દાને કેટલો સમય થયો છે તો પણ તેમને કોઈ વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા કરી દેવામાં નથી આવી અને તેઓ રોડ ઉપર રહેવા તથા શૌચ ક્રિયા જેવી ક્રિયાઓ કરવા માટે પણ મજબૂર બન્યા છે। ત્યારે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તથા સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ સહિત ઠાકોર સમાજના લોકો આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પહોંચ્યા હતા અને એક આવેદનપત્ર પાઠવ્યું હતું। ત્યારે આ ઠાકોર સમાજની એક બાળકી પણ તેમાં જોડાઈ હતી, જે બાળકી કહી રહી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જ્યારે તેમનું મકાન પાડ્યું ત્યારે તેમના ચોપડા પણ અહીંયા મકાનની અંદર દટાઈ ગયા હતા અને તેના કારણે તે પરીક્ષાના સમયે વાંચી ન શકી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કારણે તે પરીક્ષાની અંદર ફેલ થઈ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા। ગુજરાત સરકાર એવા મોટા મોટા દાવાઓ કરે છે, બેટી બચાવો બેટી પઢાઓ અને શિક્ષણના ક્ષેત્રે ગુજરાતને ખૂબ જ આગળ લઈ જવાની વાતો કરે છે, પરંતુ ગુજરાતની અંદરથી અવારનવાર એવા દ્રશ્યો સામે આવે છે જેનાથી આપણાને જોતા લાગે છે કે ગુજરાત તો શિક્ષણના ક્ષેત્રે આગળ જવાનું નથી, કેમ કે ક્યારેક ગુજરાતની શાળાઓની કથિત પરિસ્થિતિ સામે આવે છે તો ક્યારેક શાળાઓની અંદર શિક્ષક નથી અને શિક્ષકો ગાંધીનગરના રોડમાં ઢસડાય છે તેવા પણ દ્રશ્યો આપણે જોયા છે। ત્યારે ગેરકાયદેસર દબાણ થતું હોય છે, ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગેરકાયદેસર દબાણ હટાવે છે। ત્યારે અમદાવાદના જ સુભાષ બ્રિજ ખાતે આવેલા કેશવબાગની અંદર મોટા પ્રમાણમાં ઠાકોર સમાજની વસ્તી છે। ત્યાં કેશવબાગની અંદર ગેરકાયદેસર દબાણના નામે ઠાકોર સમાજના મકાનો પાડી દેવામાં આવ્યા હતા। ત્યારે ઠાકોર સમાજનું કહેવું છે કે તેમને પહેલાંથી કોઈ નોટિસ દેવામાં નથી આવી, તે પેઢીઓથી અહીંયા જ વસે છે। તેમના સાસુ સસરા પણ લગ્ન કરીને અહીંયા વસી ગયા છે, તેમની પેઢીઓથી તેઓ અહીંયા વસે છે, તો પણ તેમની પાસે લાઇટ બિલ છે, તેમની પાસે અહીંનું રાશન કાર્ડ છે, તેમનો જન્મ અહીંયા થયો છે, તો પણ તેમને કહેવામાં આવે છે કે તમે ગેરકાયદેસર દબાણ કર્યું છે તે માટે તમને હટાવી દેવામાં આવે છે। ત્યારે તેમનું કહેવું છે કે અમને કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા પણ દેવામાં નથી આવી, અમે જાહેરની અંદર શૌચ ક્રિયા કરવી પડે તેવી પરિસ્થિતિમાં સર્જાયા છીએ। ત્યારે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તથા સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ સહિત આ ઠાકોર સમાજના લોકો એ એએમસી કચેરી ખાતે ગયા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું। ત્યારે આ ઠાકોર સમાજની એક બાળકી પણ આ આવેદનપત્ર પાઠવવા માટે જોડાઈ હતી। ત્યારે અમે એ બાળકી સાથે વાત કરી ત્યારે તે બાળકીએ કહ્યું કે જ્યારે અમારું મકાન પાડી દેવામાં આવ્યું ત્યારે મારા ચોપડા તે મકાનની અંદર દટાઈ ગયા હતા, પરીક્ષાનો સમય હતો, હું પરીક્ષા સમયે વાંચી શકી નહીં અને ના વાંચવાના કારણે હું પરીક્ષાની અંદર ફેલ થઈ। પહેલાં તમે તે બાળકીને સાંભળી લ્યો કે તે બાળકી કઈ રીતે પોતાની વ્યથા કરી રહી છે કે ગુજરાત સરકાર તો કહે છે કે અમે બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાડીએ છીએ, અમે શિક્ષણના ક્ષેત્રે દીકરીઓને આગળ વધારવાનું કાર્યક્રમો કરીએ છીએ, પરંતુ આ દીકરી જ એ ગુજરાતની દીકરી છે જેના ચોપડા એ મકાનોની અંદર દટાઈ ગયા અને તે પરીક્ષામાં વાંચી ના શકી, તે માટે ફેલ થઈ અને તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો દાવો કરે છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના કારણે હું ફેલ થઈ। પહેલાં તમે એ દીકરીને સાંભળી લો। શું નામ છે બેટા? મારું નામ દેવાંશી છે। દેવાંશી, કેટલા સમયથી તમે કેશવનગરમાં રહો છો? હું તો મારા તો 18 વર્ષ થયા અહીંયા ગાડી જ, અને મારી મમ્મી બધા રહેતા હતા ને ત્યારના તો 70-80 વર્ષ જૂના મકાન છે। અચ્છા, અત્યારે ભણો? હા, હું 10th હતી પણ મારા બુક્સ બધા જ અંદર દટાઈ ગયા તો હું ફેલ થઈ। ઓહો, એટલે કોર્પોરેશનના કારણે તમે ફેલ? હા, કોર્પોરેશનના કારણે જ હું ફેલ। એટલે તમને સામાન કાઢવા માટેનો સમય નહોતો? ના, બધાને બહાર કાઢતા હતા મારીને। શું સામાન કાઢવાનો સમય? બધાનો સામાન બી અંદર દટાઈ ગયો છે। પૂરી દીધા હતા। અચ્છા, તો હવે આ ઘટના બની તો એને લઈને હવે તમારી શું માંગણી છે? કેમ કે એક તરફ સરકાર કહે છે કે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત। શું ગુજરાત આગળ વધશે? તમે ન્યાય આપશો તો ગુજરાત આગળ વધશે ને અમે ક્યાં કહે છે કે તમે અમને એકલાને ઘર આપો? બધી જગ્યાએ જ્યાં મકાન પાડે છે ત્યાં ઘરના બદલે ઘર આપે છે, પૈસા બી આપે છે, તો અમે બી એમ જ કહે કે અમારા ઘરના સામે તમે અમને ઘર આપો। આ વાડજમાં હવે ડિમોલેશન થવાનું છે, બરાબર? તો એમને બી મકાન આપવાના છે ત્યાં જ, તો અમે બી કહે તમે અમે ત્યાં ના બનાવી આપો તો તમે અમને નજીકમાં આપો। પછી આપણે આ અચ્ચેર છે એ બાજુ બી મકાન જવાના છે, બરાબર? એ લોકોને બી ઘરના બદલે ઘર પૈસા બધું જ આપે છે અને અમને જ કેમ નહીં આપતા?
અચ્છા, પૈસા પણ નથી આપ્યા, કોઈ વ્યવસ્થા પણ નથી. ના, ખાલી જે જ્યાં મકાન આપે છે ને અમને ટીપી 44 માં ત્યાં રહેવા જેવું ક્યાં છે ટીપી 44 ક્યાં? ચાંદખેડા. ચાંદખેડા. હા. ત્યાં કેવી સ્થિતિ છે? ત્યાં બહુ જ ખરાબ સ્થિતિ છે. બધા નોનવેજ ને દારૂડિયા ને ગાંજો ને ચરસ ને બધું જ આજુબાજુમાં અસુરક્ષા તમે વેચે. અનુભવી? હા, તો તમને ક્યાં ઘર જોઈએ? અમારે જ્યાં ઘર મકાન બને ને ત્યાંથી એટલે નજીકના એરિયામાં જ જોઈએ. અમારે દૂર નથી જવું બસ. અને અમારે મકાનના બદલે મકાન જ જોઈએ છે. જેવી રીતે આ બાળકી વાત કરી રહી છે કે જ્યારે અમારું મકાન પાડી દેવામાં આવ્યું, અમે મકાનની અંદર વર્ષોથી રહેતા હતા, મારો જન્મ પણ એ જ મકાનમાં થયો હતો, તે મકાનને પાડી દેવામાં આવ્યું. એ મકાન પાડ્યું ત્યારે મારા ચોપડા એ મકાનની અંદર દટાઈ ગયા હતા. મારા ચોપડા દટાતા પરીક્ષાનો સમય આવ્યો. પરીક્ષાના સમયે હું વાંચી ના શકી અને ફેલ થઈ. ત્યારે અમારા રિપોર્ટર દ્વારા તેને પૂછવામાં આવ્યું તો આનું જવાબદાર તમે કોને માનો છો? ત્યારે તેને અચકાતા વગર કહ્યું કે આ મકાનને, અમારા મકાનને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાડવામાં આવ્યું હતું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કારણે હું પરીક્ષામાં ફેલ થઈ છું. શું ખરેખર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલું નિર્દય હોઈ શકે? શાયદ આપણા ભૂપેન્દ્ર પટેલને નહીં ખબર હોય કે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ હટાવો કાર્યક્રમના કારણે આપણા ગુજરાતની દીકરીઓ પરીક્ષામાં ફેલ થાય છે અને શિક્ષણના ક્ષેત્રે આગળ વધી નથી શકતી. આપણા મુખ્યમંત્રી તો મૃદુ અને મક્કમ છે. શાયદ તેમને ખબર નહીં હોય. તેમને ખબર હોત તો આવું થવા ના દેત. ત્યારે અમારે મુખ્યમંત્રી સુધી આ વાત પહોંચાડવી છે. મુખ્યમંત્રીને કહેવું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ દબાણ તો હટાવવું જોઈએ. દબાણ ગેરકાયદેસર છે, પરંતુ ઠાકોર સમાજના લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે દબાણ હટાવવામાં આવ્યું ત્યારે દબાણની કોઈ પણ પ્રી નોટિસ દેવામાં નહોતી આવી. અમે વર્ષોથી રહીએ છીએ, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં નથી આવી અને તેમના દ્વારા જે દબાણ હટાવનાર લોકો હતા તેમના દ્વારા અભદ્ર રીતે ગાળો પણ ભાંડવામાં આવતી હતી. અને આ દીકરીના કે જેના ચોપડા એ મકાનની અંદર દટાઈ ગયા, હવે તેના ભવિષ્યનું શું? કેમ કે તે પરીક્ષામાં ફેલ થઈ છે અને પરીક્ષામાં ફેલ થતાનું એ એક જ કારણ છે કે તેના ચોપડા દટાઈ ગયા હતા. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ કામગીરીને સરાહનીય કહેવી કે પછી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીના એ બેટી બચાવો બેટી પઢાવો અને શિક્ષણના ક્ષેત્રે દીકરીઓને આગળ વધારવા જેવા કાર્યક્રમના વિરોધમાં કોઈ કાર્યક્રમ કરવો એ વાત કહેવી. હાલ સુધી બસ આટલું જ. જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝના ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.